થોડા દિવસ રહી તે ઠામ, ત્યાંથી ગુંજે ગયા ઘન શ્યામ, વાલો વિસલ નગર વિચરિયા, સમાચાર તે પુરમાં પ્રસરિયા. થોડા દિવસ વડનગર રહ્યા, પછી વચમાં એક ગામ આવ્યું હશે ગુંજ કરીને, ગુંજા ગામ છે ને, તો ત્યાં મારે ગયા હરિભક્તોને મળી. હવે મારે ત્યાંથી વિસલનગર આવ્યા છે, વિસનગર. ત્યાં હરિભક્તોને ખબર પડી, એ બધા સામા આવ્યા વાજતે ગાજતે. મોતીરામ ને ત્યાંનો બળદેવ છોકરો હતો એક સત્સંગી સારો, ઉદયકુંવરબાનો દીકરો, બધા આવ્યા. બીજા ઘણા હરિભક્તો પણ બધા આવ્યા. હો, રાજાનું લશ્કર આવ્યું બધું, સમજ્યા ને. રાજા કયો લાલજી સુબો હતો, ઈ પેલા દેશ કરતો હતો ને, એ બધા આવ્યા અહીંયા કને. વાજતે ગાજતે સન્માન કર્યું. મહારાજ મળ્યા, ભેટ્યા. એ મહારાજ ઉતારે આવ્યા. પછી એલો બળદેવ હતો ને, બળદેવ મહારાજને પૂછ્યું, મામો શું કરે? મામો કે પેલા મામો ખતરનાક હતો, સમજ્યા ને, કંસ જેવો હતો. મહારાજ કે હવે મામો શું કરે છે? બળદેવ કે મહારાજ હવે મામો હાવ સીધો થઈ ગયો. તમને ખબર? પેલા તડકામાં ઉભા રાખતો સત્સંગીને, ઈ વિસનગરનો સુબો. બળદેવ કે મહારાજ તમે પેલા આવ્યા હતા, ચમત્કાર બતાવ્યો, જમપુરીને એકવાર દર્શન કર્યા, જમપુરીનો મેથી પાક ખવડાવ્યો. શું? મહારાજ પાસે મોટો મોટો હથિયારી હતું. કોઈ હામો થાય ને, હામો તો જમપુરીને એકવાર મેથી પાક હરખો કરીને ખરાવી દે. આપણે કચ્છમાં ધમડકા ગામ છે, મહારાજ ત્યાં કને ગયા હતા. પછી દરબારો બધા ભેગા થયા હતા, કંઈક ફંક્શન હશે કાંઈક. પછી મહારાજ દરબારોની સભા ભરીને મહારાજ કે એક વાત કેવી છે કે દીકરીને દૂધ પીતી કરતા. બરે દીકરી જન્મે ને એટલે આખું તગારું ભરે આવડું દૂધનું, ચૂલામાંથી ચડાવે અને બરાબર ઉકળે ને ત્યાં દીકરીને ટાંટી ચાલી અને અંદર બોરે મોઢું. બબડિયા બોલી જાય ને પછી શું કે કન્યા લોકમાં જાઓ અને સુખી થાવ વધારે. કે લો અમે કોઈને સાડા ન થાય કે આવો ધંધો કરતા હતા. મહારાજ કે બંધ કરો. ઓલ્યા કે બીજું બધું તમારું માનીએ પણ એ નહીં માનીએ કે લો, કારણ કે અમારા બાપ દાદાનો રિવાજ છે કે અમારા વડીલો કરેલો રિવાજ અમે બંધ ન કરી ગયા. મહારાજ કે પણ હવે બંધ કરવો પડશે કે તો કે ગમે તેમ થાય, અમારી લાજ જાવી તો જાય, રાજ ભલે જાય, પણ એ રિવાજ બંધ નહીં થાય. મારે એટલા સામે નડ્યા. હો, મહારાજ કે સમજી જાઓ, કાંઈક અંગ્રેજનું રાજ આવે છે, જેલમાં નાખશે તમને, કે એના કરતાં સમજી જાઓ ને કે રાજ જટી લેશે તમારા. દીકરીને દૂધ પીતી કરો, આ કંઈ સારું કામ નથી. કા પછી દીકરી જન્મે ને મારી જ નાખવાની. મહારાજ કે ભ્રૂણ હત્યા પાપ લાગે, બાળ હત્યાનું કે તોય ન માન્યા. મહારાજ કે કોઈના બાપનું નહીં માનો તો જમપુરીમાં જવું પડશે. જમપુરીમાં તઈ શું કરશો? તો કે અમે જાડે જાય. કે લો યમદૂત તમને શું કરે? કે એટલે મારે એમ આમાંથી લો જાડે જા. હા, યમદૂતોને અમે પોગી જાય કે લ્યો મજા કે નહીં, એવું મારા છાતી બતાવી લો મહારાજને. મહારાજ કે હવે આને જમપુરી મૂકવા જ પડે. ચપટી વગાડી, એક ઝાટ કે બધા જમપુરીમાં ત્યાં 14 કરોડ કાકા આવ્યો, ચોટી પડ્યા છે લ્યો મારવા. બીજી વાત ત્યાં સન્માન ચાય પાણીને પૂછા નથી થતી ભાઈ, ધોકાવાળી જ કરે સીધી. આવ્યો નવો આવ્યો ને એવા ધોકા માર્યા ને. એ કે હારા એક તો પાપના ધંધા કરો છો, ખુદ ભગવાન તમારે આંગણે આવ્યા છે એનું તમે માનતા નથી, અને જમપુરી લોકો જમદૂતો પહોંચીએ અમે પહોંચી ગયા તમે એમ કરીને ટાંટિયા વાળા નાખે. એવા નાખ્યા ધોકા ઉપાડીને કે અમને તમે ભોગી આશો કે અમને ખૂબ માર્યા. હો, પછી સમાધિમાંથી જવા જાગ્યા ને દાસ થઈ ગયા. મારે જેમ કયો એમ કરીએ કે હવે એ નથી જવું. ગયેલો જમપુરી હવે ન બતાવજો કે હરખા માર ખાતા, હાડકા ખોખડા કરી નાખ્યા. ભલા માણ એ હવે બતાવજો નહીં કે લ્યો. બધા સત્સંગી થયા. ત્યાંથી દીકરીને દૂધ પીતી રિવાજ કંથકોટ અને પછી મારે ધમડકા, એ 2 જગ્યાએ બંધ કર્યું બધું. મારે પાસે મોટો હથિયાર હતું, ગમે એવું તો નમાને તો એકવાર જમપુરીને મેથી પાક ખવડાવી દે. એમ જાણે હાવ સીધો જ થઈ જાય. પછી તો બળદેવ કે મહારાજ મામો હતો તો કંસ જેવો, પણ તમે ધોકા ખરાવ્યા ને હવે સત્સંગીનો પક્ષ રાખે છે કે બરોબર છે, હવે કે સારી રીતે વર્તે છે એમ. મહારાજ બહુ રાજી થયા, સારું કે. હો, પછી મહારાજ વિસનગરમાં પધાર્યા, ધર્મશાળામાં ઉતારો કર્યો.
ઉદયકુંવરબાઈ રસોઈ બનાવી, એ મહારાજ ને બધા સંતો બધા જમાડ્યા. બપોરે થોડીક વાર મહારાજ આરામ કર્યા પછી બપોર પછી સાંજના સમયમાં સભા ભરી. એમાં મુક્તાનંદ સ્વામી સરસ મજાના કીર્તનો ગાયા. બધાને ખૂબ આનંદ થયો. સુબો શહેર નો ઝુમખ રામા, આવ્યો કૃષ્ણ ના દર્શન કામા. કરી દર્શન બેઠો તે જ્યારે, વાત શ્રી હરિએ કરી ત્યારે. શહેરનો સુબો ઝુમખરામનો, અમદાવાદ ને બધા વિસનગર ને બધા કહેવાય, એ મહારાજના દર્શન કરવા આવીને સભામાં બેઠા છે. સુબો પોતે મહારાજ તો ભગવાન છે, અંતર્યામી છે. જેવો માણસ આવ્યો હોય ને, ગમે એ વાત હાલતી હોય ને, એ બધી વાત એક બાજુ એક માણસ ઉપર વાત કરે, એક જ, જેને જરૂર હોય. ભગવાન વૈદ્ય છે ભાઈ. બીમાર માણસ આવ્યો હોય તો એનું તો ઔષધ કરવું પડે, બીજા ભલે સાંભળતા હોય. એટલે મહારાજ સુબાની સામે કે ઝુમખ રામ, એક વાત તમને કહું, સાંભળશો? અરે કયો ને પ્રભુ. જુઓ મહારાજ કે બીજું બધું ઠીક, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરવો ને, એ હારું મહાપાપ કરતા મોટું પાપ છે. કદાચ મહાપાપ થઈ જાય ક્યાંક તો પ્રાયશ્ચિત આવે છે એનું, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને એનું કોઈ પ્રાયશ્ચિત નથી કે, એનો કોઈ છૂટકો નથી કે. બીજા ગમે એવા પાપ ભગવાન માફ કરે, પણ ભગવાનના ભગતનો દ્રોહ કરે ને એ ભગવાન માફ કરતા નથી. અને મહારાજ કે ઇતિહાસ જુઓ તમે, ભગવાનના ભગતનો દ્રોહ કરીને કોઈ સુખી થયો છે? મહારાજ કે એક ઇતિહાસ બતાવો ગમને. ભગવાનના ભગતના દ્રોહ કરવાથી કેટલાક રાજપાટ ખોયા છે, કેટલાકની લાજ ગઈ છે, કેટલાક પંડે શરીરમાં પીડાણા છે, કેટલાકને મહારોગ થયેલા છે, કેટલાકના વંશ ગયા છે ભગવાનના ભગતના દ્રોહ કરવાથી. તો મહારાજ કે ભગવાનના ભગતનો દ્રોહ કોણ કરે? અસુર હોય કરે, આસુરીજન હોય ને એ દ્રોહ કરે. સજ્જન માણસ કોઈ દી ભગવાનના ભગતનો દ્રોહ કરે નહીં. જેનો વિનાશકાળ બાજુમાં આવ્યો હોય એની બુદ્ધિ વિપરીત થઈ જાય કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. જ્યારે પાપનો ઘડો ભરાય ને ત્યારે માણસ ભગવાનના ભગતનો દ્રોહ કરે છે કે, પણ હરિભગત તો નિર્દોષ છે, દ્રોહ કરે એને પાપ લાગે છે, પાપ બધું એને નડે. ભગવાનના ભગતનો ગમે દ્રોહ કરો એનું કાંઈ બગડતું નથી. આજે આ સત્સંગમાં બીજા કેટલાક સનાતન ધર્મને માનવા વાળા કેટલાક દ્રોહ કરે, ગમે એમ કે સ્વામિનારાયણ આમ કે અવૈદિક છે, ગમે તેમ કે, આપણે કઈ વાંધો પડે રો? સત્સંગ ઘટ્યો લ્યો, ગમે એટલે માથાકૂટ કરે. દુનિયામાં ગમે તેમ હાલતું, પણ સાધુ જરાક ભૂલ કરે ને તો મારે ચોટી પડે. ઓલા મીડિયા વાળા બધા વાહે પડી જાય, બોલો આમ કેમ બોલ્યા, શાસ્ત્રમાં ભલે લખેલું પણ તમે કેમ બોલ્યા, બીજી વાત નહીં લ્યો, એમ મારે ચોટે વાહે. ગમે એટલા કરે ને સત્સંગનું હજી ક્યાંય ખોટું થતું નથી અને કાંઈ ઘટતો તો છે નહીં, સત્સંગ વધતો જ છે ભાઈ. ખુદ મહારાજ બેઠા હોય પછી તો મહારાજ કે ભગવાનના ભગત કોઈનું કાંઈ બગાડતા નથી, તો એની દ્રોહ કરે, મનમાં બળી મરે અમથવાનો. ભગવાનના ભગત કોઈને ગાળ દેતા નથી, છતાં બોલે એમને બળી મરે. તો મહારાજ કે ભગવાન કેમ સહન કરે? ભગત સહન કરે પણ ભગવાન કેમ સહન કરે? ના કરે. કયો એકવાર કાચો રસ્તો હતો, એક સંત મહાત્મા ચાલે જતા હતા, એક કપલ ચાલી જતું હતું. કપલને ઓળખો ને, પરણેલા દંપતી હાલે જતા રસ્તામાં. તે સાધુ થોડાક લપસ્યા, પાણીનો ખાડો ભર્યો હશે, કાચા રસ્તામાં બધું માટી વાળું પાણી હોય, તો થોડાક છાંટા આવીને બૈરાને અડી ગયા. તો ઓલો ખીજાણો, સાધુને બેચાર લાફા મારી લીધા. સાધુ કાંઈ બોલ્યા નહીં, ભગવાનનું સ્મરણ કરતા એ રવાના થઈ ગયા. ત્રીજો માણસ જોતો હતો, એ કે સાધુ કાંઈક જો કરે તો હું એના પક્ષ સમજીને એને ધીબી નાખું, પણ સાધુ કાંઈ કર્યું નહીં, વચમાં હું કેમ કરું? ઠીક છે, હાલા ગયા. ઓલો તો બાયડીને વસ હતો,
રસ્તામાં એક સરસ મજાનો બગીચો, ગુલાબનું ફૂલ દિવાલ ઉપર, એની ઘરવાળીની ઈચ્છા હતી લેવાની. વરસાદ વરેલો, દિવાલ પલરી ગઈ હતી, ઓલો ચડ્યો દિવાલ માથે, પાણો પડ્યો, દિવાલ ઉથલી, ટાંટી ભાંગી ગયો આનો પગ ભાંગ્યો. ત્રીજો માણસે જોયું, પછી સાધુ પાસે આવ્યો. એ કે તમે આને કાંઈ કર્યું નહીં ભલે, પણ પગ ભાંગી નાખ્યો. સાધુ કે જો મેં પગ નથી ભાંગ્યો. શું? હું તો મારા રસ્તે હાલ્યો જાઉં છું. હવે એને બે છાંટા ઉડી ગયા તો સહન કરી ગયો નહીં, મને બીજા લાફા મારી ગયો. તો મારો ધણી તો કોઈક તો હોય ને, શું કે મારો ધણી કોઈક તો હોય ને જોનારો, કે એ ભગવાન કર્યું હશે, બાકી હું તો સંકલ્પ નથી કર્યો કે આનું કંઈક થઈ જાય. સમજા કે નહીં? એટલે ભગવાન સહન નથી કરતા. સમજ્યા ને? ભગતનો દ્રોહ કરો ને તો ભગવાન સહન કરતા નથી. એ શું કરે ખબર ન પડે. ઓલો તો ફૂલ લેવા માટે ચડ્યો હતો, પણ પાણો મોટો પડ્યો, પોતે પડ્યો ને પગમાંથી પાણો પડ્યો, પગ ભાંગી પડ્યો. ત્યાં લ્યો, હવે કેને દોષ દેવો? હોય સાધુ તો હાલે જ જતો હતો, આમે નથી જોયું. મહારાજ કે ભગવાનના ભગતનો દ્રોહ કરવાથી એને નરક મળે, હે એ પછી પસ્તાય, એટલે કરવો નહીં. એમ બોલ્યા ઘણું ઘનશ્યામ, ત્યારે બોલ્યા ઝુમખ રામા, પ્રભુ હું અપરાધી તમારો, દ્રોહ ભક્ત તણો કરનારો. યારો કરતો હતો, એવાનો સંગ છે. એટલે મહારાજ આ બધી વાત કરી. એટલે પછી ઓલ્યો કે પ્રભુ હું તમારો અપરાધી છું, હરિભગતે ઘણા દુઃખ દીધા છે તમારાથી પ્રભુ, મેં હું વિમુખ રહ્યો, પણ આજે આપણું ઐશ્વર્ય જોયું મેં, એટલે હવે માફી માગું છું કે આજ પછી કોઈ દીનો કોઈનો દ્રોહ નહીં કરું. થઈ ગયેલું પ્રભુ માફ કરો. મહારાજ કે સભાને પગે લાગો. મોટો માણસ હતો. મહારાજ કે આનો દ્રોહ કરે, સાધુ ને હરિભગત સભા દંડોત કરો તો માફ થાય, અમારથી નહીં થાય, કારણ કે એનો દ્રોહ કર્યો તમે. દ્રોહ માફ કરવો હોય તો સભાને પગે લાગો. લો હવે ઝુમખરામને સમજાણું, આખી સભાને દંડવત પ્રણામ કર્યા હો, અને હરિભગતને વિનંતી કરી કે મારા પાપ માફ કરો. હરિભગત કહેજો અમારેથી પાપ કાંઈ માફ થશે નહીં. ઓલો કે ફસાણો, હવે ક્યાં જાઉં? ઠાકોરજી કે હરિભગત ને કહો. હરિભગત કે ભગવાન માફ કરે તો જ થાય, કે પાપ અમે થોડા માફ કરી દઈએ, કે અમે એટલું માફ કરી કે અમારે દ્રોહ કર્યા હશે તમે ભૂલી જાય, હાલો એ માફ કરી, કે સમજા. પણ તમે પાપ કર્યું હશે એ માફ તો ભગવાન કરે, સમજા ના? પછી મહારાજને આવીને પગે લાગ્યો, નમ્ર થઈ ગયો. સભાની આગળ જે નમ્ર થઈ ગયો ને, એટલે મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે સભા રાજી થશે ને તો તમારા બધા પાપ માફ. બોલો, સભાવાળા કે પાપ માફ તો થશે, સત્સંગી થાવ, મહારાજની ભક્તિ કરો, સત્સંગ કરો, અમે કરીએ રહ્યા ને એમ કરો, બધું તો થાય માફ, નહીતર શું થાય? કે ઓલો સત્સંગી થી લ્યો કંઠી બાંધી કે પાપ બધા માફ કરવા છે. હરિભગત બધા કે ભજન કરો, ભજન બધું હરખું થઈ જશે. અમારા ગમે એવા દ્રોહ કર્યા છે ને બધા ભૂલી જશે. તમે સત્સંગી થાવ એટલે બસ, સત્સંગી થયા એટલે બધું પૂરું. એવી લીડા કરી ઘણી એ હકાળે, કરી વિસલ નગર માં વાલે, સ્થિતિ થોડા દિવસ ત્યાં ઠરાવી, એવામાં તો પ્રબોધિની આવી. દેશ દેશના સંઘ તે આવ્યા, સંત સર્વે ને શ્યામે તેડાવ્યા. સમયો તે થયો સહુ સારો, નહીં કોઈને વિસરનારો. આ બધી લીલા મહારાજ વિસનગરમાં કરી. પ્રબોધનીનો સમયો કર્યો, હરિભક્તો આવ્યા દેશ દેશથી, બહુ આનંદ થયો. પછી સંઘ બહુ ગયા બધા, એટલે મહારાજ ત્યાંથી નીકળ્યા. પછી કડા ગામ આવે છે, છાલડી ગામ આવે છે, ઘેઘુસણ ગામ, મેવું, લાંઘણોજ, આ બધા ઉત્તર ગુજરાતના ગામડા છે બધા. એ બધા જગ્યાએ હરિભક્તોને માન દઈ મહારાજ લાંઘણોજમાં આવ્યા ને,
હનુમાનજીની જાયગા સારી હતી કે મહારાજ કે આ જગ્યા આપણે ઉતરવા કામ આવે એવી છે. પછી મહારાજ ગયા ત્યાં કને જોગવા ઉતરવા જોઈએ. જગ્યા સારી હતી, પણ એક સિદ્ધ બાવો અતીત બાવો બેઠો હતો ઈ જોવામાં આવ્યો. એની રીત સારી નથી. 30 વર્ષનો જુવાન જોધ બાવો હતો. એની આગળ કેટલાક બૈરાઓ બેઠા હતા, કેટલાક પુરુષો બેઠા હતા. કંઠમાં રુદ્રાક્ષની માળાઓ પહેરી હતી ઘણી બધી, શરીરમાં ભભૂત લગાવ્યું હતું. કોઈકને દોરા કરી દે, કોઈકને ચિઠ્ઠી કરી દે, આમ થઈ જશે તેમ થઈ જશે ને એ ગામમાં ચેલા કેટલા ભગવાન થઈને બાવો પૂજાતો હતો, ભગવાન થઈને. એ ગામનો મુખ્ય પટેલ હતો તે પણ ચેલો થયેલ. તે તો એમાં જાણે મન માઈ, આવો જોગી નથી બીજે ક્યાંય. ચરણામૃત લે પગ ધોઈ, નવી નિત્ય જ માડે રસોઈ. જેને સત્સંગ ન હોય ને એને અક્કલ તો ન હોય થોડી, સમજાય? બહુ ખૂટી અક્કલ, હા ઓછી હોય તો બહુ વધારે ન હોય. સત્સંગથી જ માણસમાં કેટલાક સંસ્કાર આવે છે, સત્સંગ વગર કઈ આવતું નથી. એ ગામનો પટેલ આમ હોશિયાર ખરો, બુદ્ધિશાળી, પણ ગુરુ મળ્યો તો ગુરુના પગ ધોઈને મારો પાણી પી જાય, સમજાય ને? એની દીકરી હતી, એ બાવાના જ્ઞાનમાં ફસાયેલી. એ દીકરી ખવડાવે તો જ બાવો ખાય, નહીં તો મારો કોઈ દી ખાય નહીં પાછો એવો. અને એની દીકરીને પણ બહુ હેત થઈ ગયેલું એ બાવાની સાથે. એની દીકરી બાવાની પૂજા કરે એમ એનો બાપ રાજી થાય પાછો. ક્યારેક ક્યારેક કઈ પરિચય આપે, શું દેતો હશે ભગવાન જાણે, સમજાય? એ માનતો હાલે ને, એટલે અભિમાની બહુ થઈ ગયેલો બાવો. એ શ્રીજી મહારાજ ગયા ને જગ્યામાં, હારો ઊભો ન થયો. નહીતર વિવેક ખાતર જરાક ઊભું થવું જોઈએ ને પોતાની જગ્યામાં કોઈ. કારણ કે સ્વામિનારાયણ તો દુનિયા માને છે ને, મોટા પુરુષ છે ને, મોટા માણસ આવે તો કંઈક વિવેક કરવો જોઈએ. તો વિવેક એને કંઈ કર્યો નહીં. હો, વિવેક તો ન કર્યો, પણ સાધુ ઉપર આંખ્યું તણવા માંડ્યો, કોડા તાણતો, સમજે ને? મહારાજ કે ન રહેવાય, કે આ ખતરો હોય, કે સમજાય? કે હાલો બીજી જગ્યાએ હાલો. મહારાજ કે આ જગ્યા સારી છે પણ બાવો સારો નથી, કે સમજાય કે નહીં? પછી બીજી જગ્યા મહારાજ ઉતારો કર્યો. હરિભક્તો રસોઈ આપી, મહારાજ જમ્યા. સાંજે સભા ભરાણી. એ માણસો બધા આવ્યા, ગામના બાવાના ચેલા કેટલાક આવ્યા, સમજાય ને? અને એને શીખવાડેલું બાવાએ મારે, સમજાય ને? આવીને મહારાજને કે તમે ઈશ્વર થઈને કેમ બેઠા હો? કે લ્યો આમાં નડ્યા. ભગવાન થઈને કાં બેઠા હો તમે? કે હનુમાન જગ્યામાં જે બાવો છે ને એ ઈશ્વર જેવો બાવો છે. તમે કેવા ઈશ્વર? કે લ્યો અમારો ગુરુ છે ને એ સાચો ગુરુ છે. મહારાજને કે તમે કંઈક પરચો દો તો તમને ભગવાન માનીએ, કે નહીતર અમે માનીએ નહીં. કે હો મહારાજ કે અમે પરચા પરચા કોઈને દેતા નથી, અમે ધર્મનું પાલન કરીએ અને ધર્મનું પાલન કરાવીએ, એ અમારું કામ છે. હા, બીજું અમે કાંઈ નથી કરતા. ઋષિ મુનિઓએ લખેલો સનાતન ધર્મ, એનું પાલન કરવું અને કરાવવું એ અમારો ધર્મ છે. કે મહારાજ કે તમને પરચો જોતો જ હોય તો તમારો ગુરુ છે ને એ જ દેશે, કે થોડાક દિવસમાં કઈક પરચો દેશે, કે સમજ્યા ને? બાકી અમારા સાધુ છે યંતર મંતર તંતર એ કાંઈ જાણતા નથી, ધન અને નારીથી દૂર રહે છે. બીજું મહારાજ એના ચેલાઓને કે મોક્ષ માટે કેવા ગુરુ કરવા અને કેવા ગુરુ મૂકવા એ શાસ્ત્રોમાં લખ્યું. મહારાજ કે અમે શાસ્ત્ર જાણી રાખીએ, સમજ્યા ને? શાસ્ત્રમાં લખેલું છે, સમ દમ સત્ય એવા જે ગુણ હોય ને એવાને ગુરુ કરાય મોક્ષ માટે એમ. બાકી પરચો દેખાડીને ગુરુ કરવા એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. મહારાજ બતાવો લખ્યું હોય તો, ભાગવત, રામાયણ, મહાભારત, કોઈ શાસ્ત્રમાં પરચો બતાવે તો ભગવાન કે ગુરુ હાચા એવું ક્યાં લખ્યું હોય તો કયો? ક્યાં નથી લખેલું એવું, સમજ્યા ને? પરચો બતાવે કે પરચા બતાવે એવાને ગુરુ કરવા. હિમાલયમાં એક ગુરુ ચેલો રહેતા હતા, સમજ્યા ને? એ ચેલો કાં ફરતા ફરતા થોડોક આગળ નીકળી ગયો ને બીજા ગુરુ મળી ગયા. એની પાસે કંઈક સિદ્ધિ હતી. કેવી સિદ્ધિ? ચપટી વગાડે તો અગ્નિ પ્રગટ થઈ જાય, દિવાળીની જરૂર ન પડે. મંત્રો છે હો દુનિયામાં, તમે જેવા જપો ને એવી સિદ્ધિ થાય. સારી નરસિંહ જેવી કર્યો ઈ. વેદ કેટલા છે? 4 નામ આવડે તમને બધાને? કોણ બોલશે 4 વેદના નામ?
અનુક્રમ યાદ એ રાખવાનો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અથર્વવેદ છે ને મંત્રોનો વેદ છે. યંત્ર મંત્ર કહો, જાત જાતના મંત્રો, ભૂત વસ્તુને કરવાના મંત્રો, વશીકરણ મંત્રો, જી કયો એ જાત જાતના મંત્રોથી ભરેલો અથર્વવેદ. કોઈક માણસને મારો તો મંત્ર દ્વારા મારી પણ શકો એટલી તાકાત અથર્વવેદના મંત્રોમાં છે. તો જેવા જપો એવું કામ તો કરે. કોઈ પણ જપો તો કામ કરે, સમજાને. વિછી ઉતરી જાય, હરફ ઉતરી જાય, બધા મંત્રો છે. જપવાની રીત જોઈએ. મહારાજ કે અમારા સંતો યંત્ર મંત્ર કઈ કરતા નથી કે. હ બીજું મહારાજ કે તમને પરચા જોતા હોય તો પરચા તો ઓલા ના આવે ગામડામાં પેલા આવતા શું બજાણિયા શું કહેવાય એ કંઈક બતાવે, પીખડામાંથી પાવલું કરી બતાવે. જોયું તમે ક્યાંક? ભલે એની કડા જ હોય, પાવલું થાય તો નહીં. કાગરીમાંથી રૂપિયા નોટું બતાવે, એમ કરી લેતો તો ઘરે બેઠો બેઠો કરી ન લે. આમ ગામડું શું ફરે એ બતાવે. તમારી નજરની આપણી જે નજરની આપણી સ્પીડ છે ને એના કરતાં 20 ગણી સ્પીડમાં એ કામ કરે છે. 20 ગણી સ્પીડ એ ક્યાંથી બદલાવી લે, તમારી નજર અહીંયા જ પડી હોય ને ઓલો આખું બદલાવી લે, કાંઈ ખબર ના પડે. પાવલું બતાવી દે પીખડામાંથી. તમને એમ થાય પીખડામાંથી બની ગયું, પણ હકીકત બીજી જગ્યાએ આવી ગયું હોય. એની સ્પીડ ઘણી છે. બાકી થતું કાંઈ નથી. નજરબંધી વસ્તુ કાંઈ છે જ નહીં. એની એક જાતની કડા જ છે. ઘણી વાર ખબર માણસ ઊંચા ચડી જાય, એમ ઊંચા કાંઈ ન હોય, એ પગેથી બતાવે કરે, સમજે ને. હાથમાં જોવે બધું, પોતે બેઠો બેઠો ઊભું થતો હોય, પગેના નીચે જ ખૂંચેલા પડ્યા હોય. કડા એની